નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. શું છે જગદીશ? અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું એ તમામ ખેલૈયાઓ માટે, ગરબા આયોજકો માટે ચિંતાનો વિષય. આઠમ અને નોમ નવરાત્રિના 2 દિવસ આવી શકે ભારે વરસાદ. માતાજીની આરાધનાનો તહેવાર ચાલી રહ્યો છે. નવલી નવરાતમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. ઘણા લોકો વિચારીને બેઠા છે કે ગરબા કરવા આઠમ નોમ એટલે છેલ્લા 2 દિવસમાં જઈશું. જો આ પ્રકારના પ્લાનિંગમાં હોવ તો રાહ ન જોતા, કેમ કે આઠમ નોમે તો મેઘરાજા પણ ગરબા રમવાની તૈયારી કરીને બેઠા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દશેરા સુધી છે વરસાદનું વિઘ્ન. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. દશેરા સુધી અતિ ભારેની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ત્રાટકશે મેઘો. ગરબામાં પડશે વરસાદનો ભંગ. 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી જોવા મળશે વરસાદી માહોલ. આજ આગાહી કરી છે હવામાન વિભાગે. નવરાત્રિનો ઉત્સવ ચાલી રહ્યો છે. 1 ઓક્ટોબર સુધી નવરાત છે અને 2 ઓક્ટોબરે દશેરા. આ તહેવારોની ખુશી વચ્ચે હવામાન વિભાગે ઉત્સવ પ્રેમી લોકો માટે માઠા સમાચાર આપ્યા. નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદનું વિઘ્ન નડી શકે. 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 27 સપ્ટેમ્બરે સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો 28 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણમાં મધ્યમ વરસાદ થશે. આ તરફ અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં અત્યંત ભારે વરસાદ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં છૂટો છવાયો વરસાદ થશે. ઓગણત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં मध्यम वरसादनी आगाही આપવામાં આવી છે. आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग और नर्मदा, छोटाउदेपुर डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली. બંગાળની ખાડીની વિશાળ સિસ્ટમની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ જામવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં આજના દિવસે પણ 25 થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. सौराष्ट्र रीजन में बात करेंगे तो कल के लिए सौराष्ट्र रीजन में अमरेली और भावनगर के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और इसके जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है जैसे गिर सोमनाथ, राजकोट, बोटाड, सुरेंद्रनगर, यहाँ के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए गुजरात रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है. હવામાન વિભાગનું માનવું છે કે બંગાળની ખાડી પર જે સિસ્ટમ બની છે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. આ સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરશે, જેના કારણે ભારે વરસાદની સંભાવનાઓ છે. રાજ્યના દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. 27 થી 30 સપ્ટેમ્બરનો આ વરસાદનો વર્તારો છે, જેમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટરની રહી શકે છે.
આમ નોરતાના અંતિમ દિવસોમાં પણ મેઘરાજા રમઝટ બોલાવવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. રેડ એલર્ટની વચ્ચે ગરબા ગ્રાઉન્ડ વરસાદમાં ભીંજાશે એ તો નક્કી છે. બ્યુરો રિપોર્ટ, TV9.